ભાવનગરની સમરસ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે। અવારનવાર આ સમરસ હોસ્ટેલ છે તે વિવાદોમાં સપડાયેલી રહે છે। સમાજ કલ્યાણ વિભાગ હેઠળ આવતી ભાવનગરની જે સમરસ હોસ્ટેલ છે તેમાં બોયઝ અને જે ગર્લ્સ હોસ્ટેલના જે વિદ્યાર્થીઓ છે જે રહી રહ્યા છે તે અત્યારે ફરી એક વખત હડતાલ ઉપર ઉતરી ગયા છે। અવારનવાર હજુ 2 દિવસ પહેલા જ વિદ્યાર્થીનીઓ છે તેઓ હડતાલ ઉપર ઉતરી ગઈ હતી અને તેમનો આક્ષેપ હતો કે જે ખાવામાં છે તે ઈયાળ નીકળે છે, પાણીનો પ્રશ્ન છે, રજા લેવાનો અનેક પ્રશ્ન છે, જેને લઈને વિદ્યાર્થીઓ સાથે જ વિદ્યાર્થીનીઓ છે તે અત્યારે અહીંયા તમે સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેઓ અત્યારે છે તે 400 કરતા વધુ જે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ છે તે અત્યારે છે તે હડતાલ ઉપર ઉતરી ગયા છે। સરકાર પણ તેના બેરા કાન સુધી આ વાત છે કે શા માટે નથી પહોંચતી। સરકારને અનેક રજૂઆતો કરવામાં આવવા છતાં પણ માત્ર ને માત્ર આશ્વાસન છે તે જ અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે। 2 દિવસ પહેલા પણ વિદ્યાર્થીનીઓ જ્યારે અહીંયા છે તે હડતાલ ઉપર ઉતરી હતી ત્યારે જે પ્રાંત અધિકારી છે, નાયબ કલેક્ટર અક્ષર વ્યાસ છે, તેઓ અહીંયા પહોંચ્યા હતા અને તેમને માત્ર આશ્વાસન આપ્યું। તમે અત્યારે વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે બદલાવો વિદ્યાર્થીઓને બદલાવો, તે પણ એકવાર તમે સાંભળો। જે વિદ્યાર્થી નેતાઓ છે, એબીવીપી સહિતના એનએસયુઆઈના લોકો છે તે અહીંયા પહોંચ્યા છે। તેમને પૂછીશું, બેન શું પ્રશ્ન છે, શા માટે ફરી એક વખત આજે વિદ્યાર્થીઓએ હડતાલ ઉપર ઉતરવું પડ્યું? નમસ્તે, દીપિકા કચોટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર જિલ્લા છાત્રા પ્રમુખ। અહીંયા સમરસ છાત્રાલય ખાતે છેલ્લા 2 દિવસથી પણ અમે આંદોલન કર્યું હતું। ત્યારે પણ એવા અધિકારીઓ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે તમારા જેટલા પણ વિષયો છે એમનું સોલ્યુશન કરવામાં આવશે। એ બાદ જે પાણીનો વિષય હતો એવો કે જે 9 ફ્લોર છે એમાંથી 2 થી 3 ફ્લોરની અંદર જ પાણી આવી રહ્યું છે, તો એ લોકોએ એવું કહ્યું કે તમને કાલે 8 કલાકની અંદર અમે નિર્ણય આપી દઈશું। તો છેલ્લા 48 કલાક થઈ છે, હજુ બી પાણી આવતું નથી, બરાબર। બીજો પ્રશ્ન એવો હતો કે ભોજનને લઈને, કે ભોજનમાં વિવિધ પ્રકારના જીવજંતુઓ નીકળે છે, તો પાછા 2 દિવસ થયા છે, તો કાલે બપોરે પણ ભોજનમાં કીડા ને એવું નીકળ્યું છે, આજે સવારના ભોજનમાં પણ એવું નીકળ્યું છે। એટલે અહીંયા જે અધિકારીઓ આવે છે સોલ્યુશનના ખાલી લોલીપોપ અને ચોકલેટો આપીને જાય છે, વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનું સોલ્યુશન દેવામાં આવતું નથી। 6 મહિના પહેલા પણ આ જ પરિસ્થિતિ હતી અને આજે પણ આ જ પરિસ્થિતિ છે। વિદ્યાર્થી સંગઠનની અને કાર્યકર્તાઓની એક જ માંગ છે કે અહીંના જે અધિકારીઓ છે એમનું ટ્રાન્સફર કરાવવામાં આવે અને વિદ્યાર્થી પરિષદ હજુ પણ જો સાચો નિર્ણય લેવામાં નહીં આવશે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। નમસ્તે। વિદ્યાર્થી નેતા પણ આપણી સાથે છે, શું આજે પ્રશ્ન છે? ફરી વખત ઈયળ જમવામાં નીકળી છે તેવો આક્ષેપ। 2 દિવસ પહેલા જ્યારે સમરસ હોસ્ટેલની અંદર જ્યારે આ લોકોએ આંદોલન કર્યું બહેનોએ, ત્યારે અમે આવ્યા હતા, ત્યારે અધિકારીઓ ખાલી ગાડી લઈને આવ્યા, એ પણ રાતના 11:30 અને ફોટા પાડીને વયા ગયા અને કીધું હતું કે 24 કલાકમાં તમારો નિર્ણય લેવા જશે। 48 કલાક થઈ ગઈ છે, ખાલી ફોટાને આ સોશિયલ મીડિયા હલાવવા માટે અધિકારીઓ અહીંયા આવીને બહેનો સાથે ફોટા પાડીને વયા ગયા। હજી એનો એ પ્રશ્ન છે, સવારમાં 11:30 ભાઈઓમાંથી પ્રશ્ન આવ્યો, ફોન આવ્યો કે અહીંયા આગળ જે જમવાનું બનાવેલું છે તેમાંથી ગરોળી અને ઈયળ નીકળે છે। અમે જ્યારે જાણ કરી ત્યારે કીધું નવું જમવાનું બનાવવામાં આવશે। તો શું આ ભાઈઓ અને બહેનોને ખાલી નવું જમવાનું આપો છો તો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે? મને તો એવું લાગે છે કે આમાં જે અધિકારીઓ છે તે એજન્સીઓ સાથે મળીને પોતાના ખીચાઓ ભરે છે। કોની એજન્સી છે અને કોન્ટ્રાક્ટર કોણ છે એનો તો અમને ખ્યાલ નથી કોન્ટ્રાક્ટર કોણ છે, પણ જ્યારે અમે નંબર માંગીએ છીએ કોન્ટ્રાક્ટરનો ત્યારે અમને ચોકલેટ દેવામાં આવે છે, કહીએ છીએ કે અમે તમને નંબર ન આપી શકીએ અને વારંવાર બહેનોની છેડતી થાય છે। ત્યારે પ્રશાસનને અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ તો પણ કોઈ બહેનોની ફરિયાદ સાંભળતું નથી અને આજે સવારના 11 વાગ્યાથી અમારા ભાઈઓ અને બહેનો અહીંયા પાણીમાં ને વરસાદમાં પલ્લે છે, તો પણ કોઈ અધિકારીઓ 3 વાગે અધિકારી આવે છે અને પૂછે છે કે શું થયું છે। અમે જ્યારે અંદર આવ્યા ત્યારે તાળું મારવામાં આવેલું છે અને કહીએ છીએ કે તમને અંદર નહીં આવવા દઈએ। અમે શું કાંઈ વિદ્યાર્થી પરિષદ કાંઈ બહારથી આવે છે કે પાકિસ્તાનમાંથી આવીએ છીએ તો અમને રોકવામાં આવે છે? ફરી એક વખત અત્યારે અધિકારીઓ આપશે ને ફરી એક વખત ચોકલેટ આપશે તો માની જશો? વિદ્યાર્થી પરિષદ આ ચોકલેટ લેવા તૈયાર નહીં થાય। જો અમે કહીએ છીએ અમે સરકારમાં રજૂઆત કરશું। સરકાર વિદ્યાર્થીઓ માટે ખૂબ સારું કરે છે, પણ જે નીચેના અધિકારીઓ છે તે પોતાના કિસ્સાઓ ભરે છે અને પોતાના પરિવારનું સારું કરે છે કે આ ભાઈઓ અને બહેનોનું તમે જોવો છો બધાના મોઢા બધા ભૂખ્યા પેટે છે। આની પહેલાં પણ 2 દિવસ પહેલાં 6 વાગ્યાથી 12 વાગે જમવાનું બીજી વાર બનાવવામાં આવ્યું હતું, તો આનો જવાબદાર કોણ? તો આપે સાંભળ્યા હતા એબીવીપીના જે નેતાઓ છે, સાથે જ વિદ્યાર્થી હિતની જ્યારે વાત હોય છે ત્યારે ભાવનગરમાં એનએસયુઆઈ પણ મેદાને આવતું હોય છે, તેમના નેતા પણ આપણી સાથે જોડાય છે। તેમને પણ પૂછીશું શું કહેશો? વિદ્યાર્થીઓ આજે હડતાલ ઉપર ઉતર્યા છે, બંને વિદ્યાર્થી સંગઠન છે તે આજે વિદ્યાર્થીઓના હિતને લઈને આવ્યું છે।
છેલ્લા 5 વર્ષથી આપણે જોઈએ યશપાલભાઈ તો અવારનવાર સમરસ હોસ્ટેલમાં આવા બનાવ બનતા રહે છે. ક્યારેક પાણીની સમસ્યા, ક્યારેક જમવાની સમસ્યા, ક્યારેક કોઈ પણ વાંધાજનક, ક્યારેક વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરો. અને છેલ્લા 2 દિવસથી જોઈએ તો આ મુદ્દો એક ભાવનગરમાં ચકચારી બન્યો છે કે જમવામાં ખૂબ જ ઈયળું નીકળે છે. ત્યારે આજરોજ NSUI તેમજ યુવક કોંગ્રેસ પણ આ બાબતે રજૂઆત કરશે કલેક્ટરને. અને જો અડધી કલાકમાં વિદ્યાર્થીઓને અંદર જવા દેવામાં ન આવ્યા તો NSUI દ્વારા ગેટનું તાળું તોડી નાખવામાં આવશે. અન્ય વિદ્યાર્થીઓનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, કયા પ્રકારની તકલીફ છે તે પડે છે તમને? અમને લોકોને અહીંયા 2 દિવસ પહેલાં આંદોલન કરવામાં આવેલું હતું, ત્યારે અમે અમારી બધી રજૂઆત કરેલી હતી, પણ એના છતાં બી અમને લોકોને કલેક્ટર ઓફિસમાં જ્યારે લઈ ગયેલા મિટિંગ માટે ત્યાં બી અમે રજૂઆત કરેલી. ત્યાં અમારી રજૂઆતનું કોઈ ધ્યાનમાં લેવામાં આવેલી નથી અને અમને એવું કહી દીધેલું છે કે તમારો સ્ટ્રેસ તમે તમારી જાતે દૂર કરો. તો અમે અમારો સ્ટ્રેસ દૂર કરીએ છીએ આવી રીતે. કયા પ્રકારની ફરિયાદ છે તે હોસ્ટેલ સંચાલકો રેક્ટર સામે છે? ખાવાની અને પાણીની, અને લિફ્ટે પે બંધ છે. અને ખાવામાંથી મારા જ ખાવામાંથી બટેટાનું શાક હતું, એમાંથી મકોડો નીકળ્યો, ફોટા પાડીને લઈ ગયા પણ કાંઈ એક્શન લેવામાં આવી નથી. કેટલા સમયથી આ ફરિયાદ તમે કરી રહ્યા છો? ઘણા સમય થયો. કાલે 2 દિવસ પહેલા આંદોલન પણ કર્યું પણ કાંઈ લેવામાં આવ્યો નથી એક્શન. તો આપણે સાંભળ્યા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ છે ત્યાં નિંભર બની ગયેલા જે તંત્ર છે, ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર છે, તેને લઈને અત્યારે હડતાલ ઉપર છે તે બીજી વખત ઉતર્યા છે. ભાવનગરના કલેક્ટર છે ડૉક્ટર મનીષ કુમાર બંસલ, તેઓ માત્ર રીલ બનાવવાને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને જ્યાં સમરસ હોસ્ટેલમાં જે તકલીફ પડે છે તેને સમજવા માટે તેઓ મેદાને આવતા નથી. સમાજ કલ્યાણ વિભાગના જે અધિકારી સામે અત્યારે આક્ષેપ લાગી રહ્યા છે, તો શા માટે સરકાર દ્વારા તેને છાવરવામાં આવે છે તેને લઈને પણ અનેક પ્રશ્નો છે તે ઉઠ્યા છે. વિદ્યાર્થી પાંખ બંને છે તે અત્યારે વિરોધ પ્રદર્શન કરવા માટે તેઓ પણ પહોંચ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં સરકારના બેરા કાન સુધી આ વિદ્યાર્થીઓની વાત છે તે ક્યારે પહોંચે છે અને ક્યારે જે આક્ષેપો લાગી રહ્યા છે રેક્ટર હોય કે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જમવાનું બનાવવાનો, તેને ક્યારે હટાવવામાં આવે છે તેની વિદ્યાર્થી નેતાઓ તેમજ વિદ્યાર્થીનીઓ રાહ જોઈ રહ્યા છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.